છોટાઉદેપુરના રાજવાસણા ગામે હેરણ નદી પર કોરિયન ટેકનોલોજીથી બની રહેલા ગુજરાતના પ્રથમ રબર ડેમની કામગીરી હવે પૂર્ણતાના આરે છે। 80 કરોડના ખર્ચથી તૈયાર થનારા ડેમને વાહનના ટાયરની જેમ હવા ભરીને કે પછી કાઢીને મિનિટોમાં નાનો મોટો કરી શકાશે। ગુજરાતનો પ્રથમ રબર ડેમ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના રાજવાસણા ખાતે બની રહ્યો છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ રાજવાસણા ગામે છે। આપ જોઈ શકો છો કે જે અદ્યતન સુવિધા સાથે આ રબર ડેમ અહીંયા બનાવવામાં આવ્યો છે। આ જે વિસ્તાર છે તે રેડ ઝોન ગણાતો હતો, પરંતુ સરકારે 80 કરોડથી વધુની માતબર રકમ અહીંયા મંજૂર કરી આ રબર ડેમની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ જે કામગીરી છે તે હાલ અંતિમ તબક્કાની કહી શકાય કે કામગીરી ચાલી રહી છે। આ વિસ્તારના જે ખેડૂતો છે તેમની વર્ષો જૂની માંગણી હતી અને માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અહીંયા રબર ડેમ બનાવવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારના જે ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અંદાજિત 50થી વધુ ગામના ખેડૂતોને આ રબર ડેમ મારફત જે સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે। પહેલાં અહીંયા પાણીની સમસ્યા ઊભી થતી હતી, પરંતુ જ્યાં રબર ડેમ બનવાથી આ વિસ્તારના ખેડૂતોની પાણીની સમસ્યા પણ હલ થઈ જશે, જેથી આ વિસ્તારના જે ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રિહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। આ ડેમ બન્યા પછી અમારે અહીંયા આગળ લીલોતરી થઈ જશે 100% છે। બીજી વસ્તુ કે ભાઈ આ રાઉન્ડ અબાઉટ આજુબાજુના ડેમની સાઈડ પર 50થી 60 ગામ એવા હશે કે જે આ ડેમમાં જ્યાં સુધી પાણી રહેશે ત્યાં સુધી પીવાનું તથા પિયતનું પાણી ઉપયોગમાં લેશે।